હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને જ્યોતિબેન નિશાળ જવા તૈયાર થઈ ગયા. બેટા નિશાળ જવાનું છે. હવે તારો ટાઈમ તો ફરી ગયો, 10 વાગે જવાનું હોય. હા, તમે જ્યોતિબેનનું કામકાજ રેડી. અમારે ભણવા જવાનું એટલે હંધાઈને પહેલાં 4 થઈ જાય. તો મારે જવાનું છે સોડવદરી, ત્યાં સિંગમાં દવા છાંટવાની છે એટલે. અને મારા પપ્પાની ઘેરે રહેશે. અને જ્યોતિબેનને જવાનું છે 10 વાગે. અસ્મિતાને જવાનું છે ઘેરે. હા, આવું દવા છાંટવા ભાઈ, એને ઘેરે રહેવાનું છે. અને મારે જવાનું છે દવા છાંટવાનું. તો આજનું વાતાવરણ કંઈક આવું છે, વાદળછાયું. વરસાદ તો અત્યારે કંઈ આવતો નહીં. કાલે હતો થોડો થોડો, અત્યારમાં કંઈ નથી. તો કોકના બળજ્યા થાય આમ એમનું તો વાહ, કોઈ છે નહીં. હા, રીંગણા ઉતારવા માંડ્યા તો મારા મોટભાઈ ને અમારા ભાભી 2 પોટલા તો ઉતારી લીધા ને બીજા ગઢામાં લઈને આવે કે. તો અમારા ભાભી છે ને મફત ના કાગળ આવે કે તો અમને દેતા નહીં. લાવો એવું લેતો. તમારે એવા કેટલાય આવી છે. લાવો લાવો, અમારે કાયમ લાગશે એટલું. એવું ઓઢીને બેહવા થાય, વરસાદ આવશે ને તમારે. હા, તે પટરાય અમે એટલામાં તો સમાઈ જાવ. તો મિત્રો આપણે છે ને અહીંયા પપ લેવા આવ્યા. દાદા નો તો પપ અહીંયા પીડ્યો હોય. પપ લઈને હવે આપણે ભાગવાનું છે. ભાઈ કેટલા કાગળ ભેગા કર્યા તો જરૂર ના કેલ્વિન નહીં આવડવા કિંગ થપ્પા મફત ના આવે ને આપણને દેતા નથી. બોલો આપડા કિન્ના છે. એક અહીંયા એટલું પીડ્યું પપ લઈ લીધો છે. જો અમારે બેન રીંગણા લઈને આવે છે અમારે અરે બેટા. આરતી બેન જો આવે છે. હાલો કેમ અમારે બેન હલાવે રીંગણા લઈને. તો ભાઈ હું પોગી ગયો છું વાડીએ સોડવદરી. અને જો અહીંયા ઈલા તુપી અમારે કેમ પણ તુપી હર્ષિતભાઈ તો ભાગ ખોળવા મીડ્યા. હું છે ઈ તુપી હું કહેતી છી કેમ ને જવું? તારે આવવાનું છે ને? તારે આવવાનું છે ને હર્ષિત? તને લેવા તો આવ્યો આજ? હું નહીં તુપી તારે આવવાનું છે ને બેટા? દાદા કેમ? ભાત ઉડ્યો. હું તો પોગી ગયો છું ખેતરમાં. એવું આટો મારવાના ખડ કેટલું જામી ગયેલું છે અમે તો. આમાં માંડવી આમાં છે ને સારો કટેલો હતો કે માં કેટલું ખડ છે. આખા દાવડા ને દાવડા જ ફીર્યા. હા, અહીંયા છે પણ કઈ કરતો નહીં. નેદવાનો માટે શું ન્યાય કરે? એકદમ અહીંયા એલું આવે એ થોડું થાય. કેટલું ખડ કી નાખ્યું અહીંયા. નેદવા ન મંડે મારા હાથથી જ થાય. તો હમણાં પપ લઈને મંડાઈ દઈએ બે ભાઈ. હમણાં આ ટકાને એક ચડાઈ ગયો પપ. હે તો ઓહો નું ખાતા તો સારું સારું આવડે. મોઢું બહુ વરાડું. આમાં મંચુરિયમ ખાધેલું દેખાય તો સ્વાઈટું. પાવભાજી છે ને? તું બી બેન ખબડી જા. ઉભી થાય ને બેટા. હાલ 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 હાલ. ઓય બાબા રા માથે બે હોવી. બસ અહીં બે જા. અહીં બે જા માથે બે આવે. હવે દવા છાંટવાનું શરૂ કરી દીધું છે તો મેં આમાં કેટલું કેટલું ખડ છે. જાહેર કરેલ હતી સારો કે એમાં ખડ બહુ બધું પાકી ગયું. પછી દવા મારી દઈ પહેલી વારમાં. પછી તો નહીં દે કરશું. આમાં તુપી બેન મારે હેઠ પાણી લેવા. લાવો લાવો. હા હા તાર પીવાનું છે? હે હું પી લઉં. હો સારું ડોકું ઓલાવે. હાલે પી લે પાણી. 4 પપ છાંટી દીધા છે ને હવે એક એક થાય. હવે હાથ વડે બાકી છે. આમાં એટલું બધું ખડ છે નહીં. વધારે તો ઓલામાં જ દેખાય છે કેમ કે એમાં નીરવ કરેલો હતો સારો કે તો એમાં વધારે ખડ હતું. હવે બધું ખડ પાકી ગયું છે. આગળ તમને બધું દેખાતું થશે વકલ આમાં ને આમાં. હાથ વડે બાકી છે તો 2 પપ છાંટી દઈ એટલે
પૂરું થઈ જાય. હા ને જો હાર ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે, સાટા ને કલાક રહી જાય તો ગણ કરી દે દેવા, નકર પાછી છાંટવી પડશે. આમાં બીજી વાર સિંગ વાવેલી છે, પહેલી વાર વાવી પણ એમાં કઈ ઉગી નહોતી, બીજી વાર વાવી દીધું. કાલનો વરસાદ સારું હતો ને બધા ફુવારા લાઈને અહીંયા ફુવારા શરૂ કરી દીધેલા હતા વાવા. જો દવા છે ને છટાઈ ગઈ છે બધા ભાગમાં. જો કે લાટનું તો 2.5 વીઘાનું જ હતું અને હવે તો થોડીક દવા વધી હતી. આપણે આમાં વધારે ખડ દેખાય તો આપણે આમાં છાંટતા જઈએ ને વૈયા જઈએ ઘેરે. ભાઈ તો દવા છટાઈ ગઈ છે અને અમારે તૂકી બેન તો હોઈ ગયા છે, ભોલું પાકી ગયું. અમારે હર્ષિતભાઈ તો ખાવા બેસી ગયા છે બધા એમ. હા અમારે ટકાને લેતો જવાનું છે આને, આ જવાનને. કેમ? તો લેતો જવાનો છે તો સાયકલ લેત જવાનું છે જોતી હાટું, બધું નહીં મેળ આવે. અત્યારે બપોરનું જમવા બેસી ગયા છે. મસ્ત મજા શેનું શાક છે? ટમેટા સોળી મરસા અને છોકરાઓને ભાઈ લેને મસ્ત મરસું લેને ભાઈ એક ભજીયા કોને બનાવ્યા? હર્ષિત લીધું છે અને હવે જો ઘરમાં પોગી ગયા છે આપણે ઘેર ને. જ્યોતિબેન ને જો કઈક કરે છે. શું કરે બેટા? ઇન્જેક્શન દીધું કે એટલે જ્યોતિને તો ક્યાં દીધું બેટા? અહીં દીધું. દુખે આજનો દીધું છે. ભાઈ હું બરફ લેતો આવ્યો કે સારું થઈ જાય છે. જ્યોતિબેન ના 5 વર્ષ પૂરા થઈ ગયા કે ઇન્જેક્શન મારી દીધું કે એ ખંભે હવે દુખે કા બેટા? હવે નહીં દેવાનું થયું ને. જ્યોતિબેન તો કૂતરું બચ્ચું બાળી ગયું થોડું એમ વાહે એને જવા દે. ફોટીલીન વાહે થા જ્યોતિ દુખતું હું બેટા? હે ઇન્જેક્શન મારતા એવા દુખતું? દાદાને દીધું ઇન્જેક્શન? કેમ? આજે છે ને જ્યોતિબેન નિશાળ ગયા હતા, ઇન્જેક્શન મારવાનું હતું ને એટલે જો ઇન્જેક્શન મારીને એવા છે હવે દુખે છે કે એટલે હું એને હાટું બરફ લેતો આવ્યો હોઉં તે બરફ છોડી દીધો અને એ બાલવાટિકામાં ગઈ હતી. ત્યાં શું કરતા બેટા? જ્યોતિબેન ઉઠબેઠ કરે જો એમ કરતા હા નિહાળી એમ. તને તો આવડી ગયો હો. કરે આ તો ખોટો પડી ગયો એવું લાગે. હા તો કેમ ખોટો પડી ગયો? સવારમાં સારું થઈ જાય હો. આજનો રાત છે અમારા પપ્પાને તાવ આવી ગયો હો તો ઇન્જેક્શન લઈ આવ્યા અમારા પપ્પાથી. અને જ્યોતિને તો 5 વર્ષ પૂરા છે ને ઇન્જેક્શન આપી દીધું હો બેટા. સવારમાં સારું થઈ જાય હો ને. હા તો ભાઈ હવે છે ને ભેં દોવાનો વારો આવી ગયો. મમ્મી છે ને મમ્મી વગર ભાઈ બધું ખોટું હોય ઘરમાં. તો મમ્મી વગર બધું ખોટું તો ભે મને દોતા આવડતો નથી ને એમ કહે અશ્મિતાને આવડતું નથી તો યાર દોવાની છે ભેને. ભેંસ દેન અમે વીએ મેડમ ભેંસ દોતા હા છે કે દૂધ કડીકમાં આપણાથી તો આવે જ ને. હવે દૂધ કડીકમાં ન આવે ભાઈ. બા વિનાનું ખોટું ભાઈ. ઘરમાં 2-3 દિવસથી મમ્મી નથી કે એટલે થોડોક પ્રોબ્લેમ પડે છે પણ બકાડી દઈએ ધીરે ધીરે. કાલે સાંજે તો લગભગ મમ્મી આવી જવાના છે. આજનો દિન હવે સવારે 2 ટાઈમ છે દવાની, બાકી મમ્મી આવી જાય. તો ભાઈ છે ને જો વરસાદ ટપટપિયું ચાલુ થઈ ગયું છે પાછું. તો વરસાદ ટપટપિયું શરૂ થઈ ગયું છે. તો આ છે ને વહેલા જમી લેવું છે. 6:30 છે હજી વરસાદ શરૂ છે ધીરે ધીરે. જ્યોતિબેન મારા પપ્પાને તો જમવા બેસી ગયા છે. શું છું? દૂધમાં ચાક પીડી ગયું ટીપું તો કે દૂધ બગડી ગયું એમ જ હોય. જોતી જમવામાં દાળ ભાત દૂધ રોટલો કંઈક રોટલી વઘારેલી છે. ગઢામાં કેદી આવી છે? કાલે આવી છે.